સમાય નથી રહ્યો અને બીજી બાજુ પોલીસ રથયાત્રાના બંદોબસ્તની પૂરજોશ તૈયારી કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચ ડીસીપીનું નિવેદન સામે આવ્યું છે। મૂવિંગ બંદોબસ્તની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે। આપણા અમદાવાદ શહેરમાં આગામી 27 જૂને ભગવાન શ્રી જગન્નાથ યાત્રા થવાની છે। તે અનુસંધાને અમદાવાદ પોલીસ ખૂબ જ મહેનત અને ખૂબ જ સારી રીતે પૂરતો પ્રયત્ન કરી રહી છે। તે સાથે સાથે જે મૂવિંગ બંદોબસ્ત હોય છે, જે આખી રથયાત્રા કાઢાવવાની જવાબદારી હોય છે, એમની બંદોબસ્તની તેમજ અગાઉની કામગીરીની તકેદારીની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચ ઉપર હોય છે। તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 2-3 દિવસમાં ખૂબ જ સારી રીતે મહેનત કરી ઘણા બધા હથિયારોનો કેસો શોધ્યા છે। અગાઉ જે વોન્ટેડ મોટા ગુનેગારો હતા એમને પણ પકડ્યા છે। ભાડુઆતની ચેકિંગ થઈ છે અને અમે તમામ પ્રકારની ટેકનિકલ અને હ્યુમન આપણા જે રિસોર્સિસ છે એમનો આપણે વધારીને મહેનત કરીએ છીએ।